નમસ્કાર ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રોના એક વધુ સૌથી મહત્વપૂર્ણ અને વિસ્તૃત વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો વિષય કોઈ સામાન્ય વિષય નથી. આ એવો મુદ્દો છે જે ખેડૂતની રાતોની ઊંઘ ઉડાવી દે છે અને દિવસની શાંતિ છીનવી લે છે. વિચાર કરો, તમે તમારા ખેતરમાં સૌથી મોંઘું બીજ વાવ્યું. તમે જમીન તૈયાર કરવામાં કોઈ કસર રાખી નહીં. તમે સમયસર પાણી આપ્યું, મોંઘામાં મોંઘું ખાતર નાખ્યું અને દિવસ-રાત મહેનત કરીને પાક મોટો કર્યો. છોડ સ્વસ્થ હતા, પાંદડા લીલાછમ હતા અને ફૂલો પણ ભરપૂર આવ્યા. પણ જ્યારે મહેનતનું ફળ મળવાનો સમય આવ્યો, જ્યારે કાપણીનો દિવસ આવ્યો, ત્યારે તમારે હાથમાં શું આવ્યું? એવું ફળ જે ન તો સીધું છે ન તો સરખું. કોઈ ફળ કમરથી વાંકું છે, કોઈ ફળ નીચેથી દબાયેલું છે, કોઈ કાકડી દાંતરડા જેવી બની ગઈ છે, તો કોઈ ટમેટું અજીબ રીતે બેડોળ થઈ ગયું છે. જ્યારે તમે આ ઢગલો લઈને મંડીએ વેપારી પાસે જાઓ છો, તો તે એક નજર કરે છે અને એક જ શબ્દ કહે છે, રિજેક્ટ. અથવા તો તે એટલો ઓછો ભાવ મૂકે છે કે તમારું ખર્ચ પણ નીકળતું નથી. ખેડૂત ભાઈઓ, આ દુઃખદ છે, પણ સવાલ એ છે કે આવું કેમ થયું? ખેતરમાં બધું બરાબર હતું તો ફળ વાંકું કેમ થયું? શું આ કોઈ શાપનું પરિણામ છે? શું આ હવામાનની માર છે? અથવા તમારા ખેતરમાં કોઈ એવો અદૃશ્ય દુશ્મન બેઠો છે જે તમારી આંખો સામે તમારો પાક બગાડી રહ્યો છે અને તમને ખબર પણ નથી? આજે અમે આ વિડીયોમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. અમે ખેતીના વિજ્ઞાનની ઊંડાઈમાં જઈશું. અમે જમીનની અંદર નજર નાખીશું. અમે ફૂલની અંદર ચાલતી પ્રક્રિયાઓ સમજશું. અને અમે સૂક્ષ્મ જીવાતોની દુનિયામાં જઈશું જે અમને નગ્ન આંખે દેખાતી પણ નથી. આ વિડીયો થોડો લાંબો રહેશે, પરંતુ મારું વચન છે, જો તમે આ માહિતી પૂરી સાંભળશો તો તમે તમારા ખેતરના ડૉક્ટર બની જશો. આજે અમે ફળ વાંકા થવાની A to Z એટલે કે સંપૂર્ણ જન્મકુંડલી ખોલી નાખીશું. ચલો આ તપાસ શરૂ કરીએ. સૌ પ્રથમ સમજવું પડશે કે ફળનું વાંકું થવું એ કોઈ એક બીમારી નથી. આ એક લક્ષણ છે. જેમ માણસને તાવ આવે તો તાવ કોઈ બીમારી નથી, પણ શરીરમાં ગડબડનો સંકેત છે. એ જ રીતે જ્યારે મરચું વાંકું થાય અથવા તરબૂચનો આકાર બગડે, ત્યારે છોડ તમને બચાવવાની વિનંતી કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે મારી અંદર કંઈક કમી છે અથવા મારી ઉપર હુમલો થયો છે. મોટા ભાગે ફળ બગડવાના 3 મુખ્ય કારણ હોય છે: જીવાતોનો હુમલો, પોષણ અને રસાયણ અસંતુલન અને પરાગનયનની સમસ્યા. ખેડૂત ભાઈઓ સીધા દુકાને જઈને મોંઘું ટોનિક લઈ આવે છે. પણ યાદ રાખજો, જો ફળની અંદર કીડો છે તો કોઈ પણ ટોનિક કામ નહીં કરે, અને જો બોરોનની કમી છે તો કોઈ કીટનાશક પણ કામ નહીં કરે. તેથી સાચું કારણ શોધવું સૌથી વધુ જરૂરી છે. હવે વાત કરીએ સૌથી ચાલાક ગુનેગારની, ફ્રૂટ ફ્લાય એટલે કે ફળમાખી. આ માખી કાકડી, કારેલા, દૂધી, જામફળ અને કેરીમાં સામાન્ય જોવા મળે છે. જ્યારે ફળ નાનું અને નરમ હોય ત્યારે માદા માખી સોય જેવા અંગથી છિદ્ર કરી અંદર ઈંડા મૂકે છે. છોડે ભાગને કઠણ બનાવી દે છે. પરિણામે એ ભાગ વધતો નથી, બાકીનું ફળ વધે છે અને ફળ વાંકું બને છે. પછી અંદરથી ઈયળ ફળને ખાય છે. ફળને કાપો તો અંદર સડો અને દુર્ગંધ જોવા મળે છે. યાદ રાખો, ઉપરથી દવા છાંટવાથી કોઈ ફાયદો નથી, કારણ કે કીડો અંદર સુરક્ષિત બેઠો છે. હવે વાત કરીએ થ્રિપ્સની, જે મરચામાં સૌથી વધુ જોવા મળે છે. આના કારણે મરચા દાંતરડા જેવા વાંકા બને છે અને છાલ પર ખરબચડા ડાઘ પડે છે. થ્રિપ્સ ફૂલમાં રહીને નાના ફળને ખંજવાળે છે. પછી તે ભાગ કઠણ થઈ જાય છે અને ફળ ક્યારેય સીધું વધી શકતું નથી. હવે વાત કરીએ પોષણની. સૌ પ્રથમ બોરોન. આ એક માઇક્રોન્યુટ્રિયન્ટ છે, પણ બહુ મહત્વનું. તે કોષ વિભાજન અને પોષણનું વહન કરે છે. જો ફળમાં એક બાજુ પોષણ મળે અને બીજી બાજુ ન મળે તો ફળ વાંકું બની જાય છે. પપૈયું, કાકડી અને તરબૂચમાં આ વધુ જોવા મળે છે. જો તમારું ફળ સાફ છે પણ આકાર બગડેલો છે તો સમજી લેજો કે આ બોરોનની કમી છે. બીજું છે કેલ્શિયમ, જે કોષની દિવાલ મજબૂત કરે છે. જો કેલ્શિયમની કમી હોય તો ફળનો તળિયો કાળો પડીને દબાઈ જાય છે. વિજ્ઞાનની ભાષામાં આને બ્લોસમ એન્ડ રોટ કહેવાય છે. યાદ રાખજો, આ કોઈ રોગ નથી, આ માત્ર કેલ્શિયમની કમી છે જે અનિયમિત પાણી આપવાથી વધે છે. હવે એક મહત્વનો મુદ્દો, પરાગયન એટલે કે પોલિનેશન.
તમને જાણીને નવાઈ લાગશે કે ફળનો આકાર અંદરના બીજ નક્કી કરે છે. દરેક બીજ ઓક્સિન હોર્મોન છોડે છે, જે કોષોને વધવા માટેનો સંકેત આપે છે. જો પરાગયન અધૂરું રહ્યું તો ફળ એક બાજુથી મોટું અને બીજી બાજુથી પાતળું રહી જશે. આના મુખ્ય કારણો છે મધમાખીની ઓછી સંખ્યા, વધુ પડતી ગરમી અથવા ફૂલ આવવાના સમયે છાંટેલી ઝેરી દવાઓ. છેલ્લે પાણીનું મેનેજમેન્ટ. કોઈ પણ ફળમાં 80થી 90% પાણી હોય છે. જો તમે લાંબો સમય સૂકો રાખો અને પછી અચાનક વધુ પાણી આપો તો ફળ ફાટી જાય છે અથવા વાંકું બને છે. ખેતીમાં આને એબાયોટિક સ્ટ્રેસ કહેવામાં આવે છે. હવે જાણીએ આ સમસ્યાઓના સચોટ ઉકેલ. 1. ફળમાખી માટે એકર દીઠ 10 થી 15 ફેરોમોન ટ્રેપ લગાવો. સડેલા ફળને ખેતરમાં ન છોડતા તેને ઊંડા ખાડામાં દાટી દો. વધુ ઉપદ્રવ હોય તો સાંજના સમયે સ્પિનોસેડ 0.5 મિલી પ્રતિ લિટર મુજબ છાંટો. 2. બોરોન માટે 1 થી 1.5 ગ્રામ પ્રતિ લિટર મુજબ ફૂલ અને નાના ફળ બેસવાના સમયે સ્પ્રે કરો. 3. કેલ્શિયમ માટે ડ્રીપ દ્વારા કેલ્શિયમ નાઇટ્રેટ આપો અથવા ચિલેટેડ કેલ્શિયમનો છંટકાવ કરો. 4. પરાગનયન સુધારવા ખેતરની ફરતે હજારીગલ અને સૂર્યમુખી વાવો અને ફૂલ સમયે ઝેરી દવાઓનો છંટકાવ ટાળો. 5. પાણી વ્યવસ્થાપન જમીનમાં હંમેશા ભેજ જાળવી રાખો. ડ્રીપ ઇરિગેશન શ્રેષ્ઠ છે અને મલ્ચિંગ પણ ખૂબ મદદરૂપ થશે. ખેડૂત ભાઈઓ, આ હતી ફળ વાંકા થવાની સંપૂર્ણ કહાની અને તેનો ઉકેલ. સફળ ખેડૂત એ જ છે જે છોડની ભાષા સમજે છે. યાદ રાખજો, વાંકું ફળ એ નુકસાન નથી પણ એક પાઠ છે. જો તમે સાચા સમયે ટ્રેપ, બોરોન, કેલ્શિયમ અને મધમાખીનું જતન કરશો તો તમારો પાક સુંદર અને ઉચ્ચ ગુણવત્તાવાળો બનશે. જ્ઞાન એ ખેતીની સૌથી મોટી શક્તિ છે. જો આ માહિતી પસંદ આવી હોય તો તેને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં મોકલો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. હું હતો તમારો સાથી અને તમે જોઈ રહ્યા હતા આશીર્વાદ એગ્રો. સ્વસ્થ રહો, સમૃદ્ધ બનો. જય જવાન, જય કિસાન. આ વિડીયોમાં બતાવેલી તમામ દવાઓ તમારા નજીકના એગ્રો સેન્ટરમાં મળી રહેશે. થ્રિપ્સ માટે આપ સોલોમન, ટ્રેસર, ગ્રાસિયા, સિમોડિસ વગેરેનો ઉપયોગ કરી શકો છો. અને જો આપ શ્રી આ દવા, થ્રિપ્સ માટેની જંતુનાશક દવા, ખાતર, બોરોન પ્લસ કેલ્શિયમ કે ફેરોમેન ટ્રેપ આપના નજીકમાં ન મળે તો આપ શ્રી વિડીયોમાં બતાવેલી લિંકમાંથી ઓર્ડર કરી શકો છો.